વિજયભાઈ બાબુભાઈ વાઘ, શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે અમારી એક જવાબદારી આવે છે। ત્યારે રાજકોટની તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતા અયોધ્યા નગરી ખાતે ન જઈ શકે, સ્વાભાવિક છે, આવડો મોટો કાર્યક્રમ થતો હોય, દૂર પડતું હોય, જાહેર જનતા ન જઈ શકે, એના માટે રાજકોટ ખાતે ભવ્યથી ભવ્ય અને દિવ્ય એક પ્રતિકૃતિ સ્વરૂપે મિની અયોધ્યા નગરી ઊભું કરવામાં આવેલ છે। એનું સંપૂર્ણ પ્રોગ્રામ 5 દિવસ દરમિયાન રાજકોટની જાહેર જનતા અને સૌરાષ્ટ્રની જાહેર જનતાને દર્શન માટે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। તારીખ 17ના જૂનાગઢથી પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના વરદ હસ્તે આ મંદિરનું દર્શનાર્થ માટે ખુલ્લું મૂકવામાં, ત્યાં મહાઆરતી અને પ્રસાદ લઈ અને તારીખ 17 આ મંદિર ખુલ્લું મૂકવામાં આવેલ છે। 18ના રામ ચોપાઈ રામ ડાયરો, યોગેશભાઈ બોક્સા તેમજ 19ના યુવાનોને ગેલું લગાડનાર એક મ્યુઝિક, અઘોરી મ્યુઝિક, ત્યારબાદ 20ના ભવ્ય રાસોત્સવ બહેનો દ્વારા, તારીખ 21ના રાજભા ગઢવીનો ભવ્ય લોક ડાયરો, તેમજ રાતે 12 વાગે ભવ્યથી ભવ્ય મોટી ભવ્ય આતશબાજી આકાશમાં રાઉન્ડમાં આખામાં થશે, એ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારબાદ તારીખ 22ના જે અયોધ્યા ખાતે સાધુ સંતો દ્વારા, જે વડાપ્રધાન દ્વારા જે પૂજાપાઠ છે એનું સમગ્ર લાઈવ ટેલિકાસ્ટ અહીંયા રામ મેદાન વિરાણી હાઈસ્કૂલ ખાતે સમગ્ર લાઈવ ટેલિકાસ્ટ દર્શનાર્થીઓ માટે બતાવવામાં આવશે।